વલસાડ જિલ્લામાં પણ વસતા ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ અને અન્ય વિદેશીઓને શોધવા પોલીસ દ્વારા કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત વાપી જીઆઈડીસી અને આસપાસના વિસ્તારમાં પોલીસ દ્વારા કોમ્બિંગ કરાયું હતું। આ દરમિયાન 100થી વધુ શકમંદોની અટકાયત કરવામાં આવી હતી। આ શકમંદોમાં બાંગ્લાદેશી હોવાની પણ શક્યતાને પગલે તમામની એક જગ્યાએ એકઠા કરી તેમની ઓળખ, આધાર પુરાવા સહિત અન્ય જરૂરી દસ્તાવેજોની પણ ચકાસણી કરવામાં આવી હતી। તો સુરત ગ્રામ્ય વિસ્તારમાં પોલીસે મેગા સર્ચ ઓપરેશન કરી અલગ અલગ વિસ્તારોમાંથી 239 જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા। સુરત જિલ્લા એલસીબી તેમજ એસઓજી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી। જિલ્લા પોલીસની કુલ 12 ટીમો બનાવી કામગીરી કરવામાં આવી। બારડોલી ટાઉનમાં 43, પલસાણામાંથી 55, કડોદરામાંથી 29, કામરેજમાંથી 35, કીમમાંથી 12, કોસંબામાંથી 25, ઓલપાડમાંથી 33 અને માંડવીમાંથી 7 શંકાસ્પદ બાંગ્લાદેશી ઇસમો મળી આવ્યા। વડોદરા રેલવે સ્ટેશને આવેલી હાવડા એક્સપ્રેસ ટ્રેનમાંથી બાંગ્લાદેશી પરિવાર ઝડપાયું। એક મહિલા, 2 નાના બાળકો સહિત 5 જણા ઝડપાયા। અમદાવાદથી ટ્રેનમાં બેસી કલકત્તા જવા નીકળ્યા હતા। પોરબંદરમાં પણ પોલીસે તવાઈ બોલાવી 7 ટીમો બનાવી ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। બંદર વિસ્તારમાં આવેલ મચ્છીના દંગાઓ સહિતના વિસ્તારમાં કામ કરતા લોકોના ડોક્યુમેન્ટ ચેકિંગ સહિતની તપાસ કરવામાં આવી છે। આસામ, બંગાળ, કર્ણાટક તથા ઝારખંડ સહિત ડોક્યુમેન્ટ ધરાવતા 29 જેટલા શંકાસ્પદ વ્યક્તિઓના ડોક્યુમેન્ટની વિગતે છાણવટ કરી હાર્બર મરીન પોલીસ સ્ટેશન ખાતે લાવી પૂછપરછ કરવામાં આવી। આતંકી હુમલાને લઈને અમદાવાદવાસીઓમાં આક્રોશ આસમાને, રોડ પર ઉતર્યું અમદાવાદ। પહલગામમાં આતંકવાદી હુમલાને લઈને અમદાવાદીઓમાં આક્રોશ આસમાને છે। અંજલી 4 રસ્તા પાસે લોકો રોડ પર ઉતર્યા હતા। પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવી પાકિસ્તાનના ઝંડા, પેઇન્ટિંગ, પાકિસ્તાન મુર્દાબાદ રોડ પર લખ્યું હતું। અંજલી 4 રસ્તા પાસે પાકિસ્તાન મુર્દાબાદ લખી નોંધાવ્યો વિરોધ। રસ્તા પર ઝંડાનું પેઇન્ટિંગ કરી પાકિસ્તાન નેસ્તુ નાબૂદ કરવાનો સંદેશો આપ્યો। અમદાવાદના મેમનગરમાં પણ લોકો રોડ પર ઉતરી આવ્યા હતા। અમદાવાદ મેમનગરમાં આતંકી હુમલાનો શહેરીજનોએ વિરોધ કર્યો। પહલગામ હુમલામાં મૃત્યુ પામેલાની શહેરીજનોને શ્રદ્ધાંજલિ જોવા મળી હતી। બોર્ડર પર લડવા અમે છે તૈયાર, અમને આપો હથિયાર સહિતના નારા લગાવ્યા। આતંકવાદી મુક્ત દેશ બનાવવાના નારા સાથે શહેરીજનોનો વિરોધ જોવા મળ્યો। આતંકવાદ મુર્દાબાદ, પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા। વિરોધના દ્રશ્યો અમદાવાદના નરોડાના છે। નરોડાના વેપારીઓએ દુકાનોને એક દિવસ માટે સ્વયંભૂ બંધ પાડી કેન્ડલ માર્ચ યોજી હતી। નરોડા મુક્તિધામમાં યોજાયેલી આ કેન્ડલ માર્ચમાં અનેક વેપારી અને તુલસી ક્યારો સમૂહ લગ્ન સમિતિના આગેવાનો સહિત સ્થાનિકોએ પણ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો। બીજી તરફ નિકોલના સ્થાનિક લોકોએ કેન્ડલ માર્ચમાં લોકો જોડાઈ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી। આ રેલી અમદાવાદના દરિયાપુરમાં નીકળી। અમદાવાદના દરિયાપુર તેમજ કાલુપુરના વિસ્તારમાં રેલી કાઢી રોષ વ્યક્ત કરાયો હતો। મુસ્લિમ સમાજ દ્વારા કઢાયેલી રેલીમાં 10,000 કરતાં પણ વધુ લોકો જોડાયા હતા। રેલીમાં પાકિસ્તાન મુર્દાબાદ, આતંકવાદ મુર્દાબાદના નારા લગાવ્યા। આ રેલીમાં વેપારી મહામંડળના પ્રમુખ મેઘરાજભાઈ સહિતના અન્ય વેપારી આગેવાનોનું સ્થાનિક મુસ્લિમોએ પાણીની બોટલ અને લીંબુ પાણી આપી સ્વાગત કર્યું હતું। હિન્દુસ્તાન જિંદાબાદ, પાકિસ્તાન મુર્દાબાદના નારા સાથે સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો। આ તરફ ગોધરા અને જામનગરમાં પણ વિરોધ જોવા મળ્યો। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાના વિરોધમાં મોરવા હડફનું સંતરોડ સાલિયા બજાર સ્વયંભૂ બંધ રહ્યું હતું। સ્થાનિક વેપારીઓએ પોતાની દુકાનો બંધ રાખી આતંકવાદ પ્રવૃત્તિને જડમૂળમાંથી નાબૂદ કરવાની માંગણી કરી હતી। બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ ગ્રાહકોએ બજારમાં ખરીદી માટે નહીં આવી બંધને સમર્થન આપ્યું। બજાર બંધને પગલે સ્વયંભૂ કર્ફ્યુ જેવો માહોલ સંતરોડ બજારમાં જોવા મળ્યો। ઉપસ્થિત વેપારીઓ અને અગ્રણીઓએ પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવી સરકારને પાકિસ્તાનમાં જઈ આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપવાની માંગણી કરી હતી। આ તરફ કાશ્મીરમાં થયેલ આતંકી હુમલા વિરુદ્ધ જામનગર વૈષ્ણવ સમાજે કઠોર નિંદા પ્રસ્તાવ બહાર પાડ્યો। ગાદીપતિની અધ્યક્ષતામાં વૈષ્ણવોની ઉપસ્થિતિમાં એક બેઠક યોજાઈ। સમાજની બેઠકમાં આતંકવાદી હુમલાના દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી। મોટી હવેલીના પૂજ્ય વલ્લભરાયજીએ હિન્દુઓને સજાગ થવા આહવાન કર્યું। આતંકવાદ સામે કડક પ્રતિક્રિયાનો વડાપ્રધાનને અનુરોધ કર્યો। ગુજરાતમાં અકસ્માતની વણઝાર, રોડ પર જોવા મળ્યો રફતારનો કહેર। સુરતના રોડ પર ફરી એકવાર કાર ચાલકનો આતંક જોવા મળ્યો। વેસુ વિસ્તારમાં બેફામ જતા કાર ચાલકે રિક્ષાને ટક્કર મારી હતી। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કાર ચાલક ફૂલ સ્પીડમાં જઈ રહ્યો છે ત્યારે સામેના રોડથી રિક્ષા આવી રહી છે, જેને પાછળથી કાર ચાલકે એવી ટક્કર મારી કે રિક્ષા ફંગોળાઈને BRTSના ડિવાઈડર સાથે અથડાઈ। ડિવાઈડર સાથે અથડાતા રિક્ષા પલટી મારી ગઈ। રિક્ષા પલટી મારતા 1.5 વર્ષનું બાળક બહાર ફંગોળાયું। રિક્ષા નીચે કેટલાક લોકો દબાતા ઈજા પહોંચી। 4ને સિવિલ હોસ્પિટલે ખસેડાયા। 1.5 વર્ષીય બાળકનું કરુણ મોત થયું। પોલીસે બેફામ કાર ચાલકની ધરપકડ કરી। કાર ચાલક રોંગ સાઈડમાં આવતો હોવાના પરિવારે આક્ષેપ કર્યા છે। રોડના રાજા માનતા ટ્રક ચાલકે જાણે પોતાના નામે રોડ હોય તે રીતે જોખમી રીતે ડ્રાઇવિંગ કર્યું। અંકલેશ્વર નજીક NH48 પર 2 પિકઅપ ડાલાએ સર્પાકાર રીતે વાહન ચલાવી અન્ય લોકોના જીવ જોખમમાં નાખ્યા। બંને પિકઅપ ચાલકે હાઈવે પર રેસ લગાવી હોય એવા દ્રશ્યો કેદ થયા। માત્ર 10,000 રૂપિયા માટે યુવકને પટ્ટે ને પટ્ટે માર્યો।
બે લોકોએ નીચે બેસાડ્યો, પછી 2-3 વ્યક્તિએ કરી લાફાવાળી, પટ્ટાવાળી, પછી એક વ્યક્તિએ સોફા પર બેસાડ્યો અને અન્ય લોકો પટ્ટા લઈને તૂટી પડ્યા, પછી સુડાવ્યો નીચે અને 2 પગ બાંધી પગના તળિયે પટ્ટા માર્યા. યુવકને બેરહેમીથી મારના દ્રશ્યો અમદાવાદના છે. વિકી ગેંગના સભ્યોએ યુવાનને માત્ર 10,000 રૂપિયા માટે કંઈક આ રીતે મારી અદમુઓ કરી નાખ્યો. કેટલાક શખ્સો ખુલ્લેઆમ દાદાગીરી કરી હતી. યુવકનું અપહરણ કરીને તેને એક ઘરમાં લઈ ગયા હતા. અહીં 3 થી 4 શખ્સો રીતસરના હત્યારા બની ગયા હોય તે રીતે યુવાન પર તૂટી પડ્યા હતા. 10,000 રૂપિયા જેવી મામૂલી રકમ માટે યુવાનને પકડીને એવો માર્યો કે યુવાનનો જીવ જતા બચી ગયો. યુવક લોકો સામે 2 હાથ જોડી લાચારી કરતો જોવા મળ્યો, આજીજી કરતો જોવા મળ્યો, પરંતુ આવેશમાં આવેલા શખ્સોએ કોઈ વાત સાંભળવા તૈયાર જ ન હોય તેવું દેખાડ્યું. બેરહેમીથી મારનો આ વિડીયો વસ્ત્રાલ વિસ્તારનો હોવાનો દાવો છે. 10મી એપ્રિલ આસપાસનો વિડીયો હવે વાયરલ થયો છે. વિકી ગેંગના સભ્યોની સંડોવણી હોવાની શક્યતા છે. કડીમાં જમીન બાબતે થયું જીવલેણ ધીંગાણું.